અમરેલીના જાફરાબાદના દરિયામાં લાપતા ખલાસી યુવકનો મામલો સામે આવ્યો છે। ગત 23 નવેમ્બરે દરિયામાં લાપતા ખલાસી થયો હતો અને સાથે જ જાફરાબાદના દરિયામાં 15 નોટિકલ માઇલ દૂર આનંદ સાગર નામની બોટમાંથી ખલાસી લાપતા થયો હતો। ખલાસી યશવંત બારૈયાની શોધખોળ માટે મરીન બોટ શોધવા નીકળી છે। ધારાસભ્ય હીરા સોલંકીની સૂચનાથી લાપતા માછીમારને શોધવા મરીન બોટ દરિયામાં શોધખોળ કરી રહી છે। તો માછીમાર પરિવાર સાથે મરીન બોટ દ્વારા શોધખોળ ચાલુ કરાઈ। દરિયાકાંઠા વિસ્તારોમાં મરીન બોટ દ્વારા લાપતા ખલાસીને શોધવાની કવાયત ચાલુ છે। તો લાપતા ખલાસીને શોધવાની કવાયત ચાલુ છે। ગત 23 નવેમ્બરના રોજ દરિયામાં ખલાસી લાપતા થયો હતો તેવી જાણકારી પણ પ્રાપ્ત થઈ છે। જાફરાબાદ દરિયામાં લાપતા ખલાસીનો મામલો સામે આવ્યો છે। આ સાથે હાલ લાપતા ખલાસીને શોધવાની કવાયત ચાલુ કરવામાં આવી છે। તો દરિયાકાંઠા વિસ્તારોમાં મરીન બોટ દ્વારા લાપતા ખલાસીને શોધવાની કવાયત ચાલુ છે। આ સાથે આપણે પણ જણાવી દઈએ કે હાલ જે મરીન બોટ છે તેના દ્વારા શોધખોળ ચાલુ કરવામાં આવી છે અને મરીન બોટ દ્વારા દરિયામાં શોધખોળ હાથ ધરવામાં આવી છે। ધારાસભ્ય હીરા સોલંકીની સૂચનાથી લાપતા માછીમારને શોધવા મરીન બોટ દ્વારા શોધખોળ શરૂ કરાઈ છે। તો દરિયાકાંઠા વિસ્તારોમાં મરીન બોટ દ્વારા લાપતા ખલાસીને શોધવાની કવાયત ચાલુ છે। આ સાથે વધુ માહિતી માટે જાફરાબાદથી અમારા સંવાદદાતા અશોક ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અશોક, ગત 23 નવેમ્બરના રોજ દરિયામાં આ ખલાસી જે છે તે લાપતા થયો હતો, હાલ તેને લઈને વધુ અપડેટ। ચોક્કસ જણાવી દઉં કે અમરેલીના જાફરાબાદ વિસ્તારની અંદર હાલ જે દરિયા છે ત્યાં એક યુવક લાપતા છે તેની ઘટના બની હતી। ગત 23 નવેમ્બરના રોજ દરિયામાં લાપતા છે યુવકને અત્યારે શોધખોળ કરવામાં આવશે। તેના સ્થાનિક ધારાસભ્ય છે જે હીરાભાઈ સોલંકી તેની સૂચના અને રજૂઆતને અંતે અત્યારે વહીવટી તંત્ર દ્વારા હાલ કામગીરી કરવામાં આવશે। ખલાસી યશવંત બારૈયા નામની વ્યક્તિ હતા તેની શોધખોળ અત્યારે મરીન પોલીસ દ્વારા કરવામાં આવી છે ને હાલ ઘટના સ્થળે લોકો પણ દોડી ગયા હતા। માછીમારી સહિત લોકો અત્યારે ઉપસ્થિત છે ને તેની શોધખોળ કરવામાં આવી છે। ગત 23 નવેમ્બરના રોજ બનેલી ઘટનાને લઈ અત્યારે કાર્યવાહી શરૂ છે। બિલકુલ અશોક, ખાસ કરીને જો વાત કરીએ તો 23 નવેમ્બરના રોજ ત્યારે તે ગયા હતા ત્યારે અન્ય માછીમારો સાથે હતા કે પરિવારજનોની કોઈ પ્રતિક્રિયા? ચોક્કસ કહી શકાય કે અત્યારે અન્ય માછીમારો પણ હતા તેને ધ્યાનમાં આવતા તાત્કાલિક રજૂઆત કરવામાં આવશે ને ખાસ કરીને 15 નોટિકલ દૂર આ ઘટના બની હતી ને આનંદ સાગર નામની બોટમાંથી ખલાસી લાપતા થયો હતો। યશવંત બારૈયા નામનો વ્યક્તિને અત્યારે હાલ શોધખોળ કરવામાં આવી છે ને હાલ શોધખોળ બારે પર વધુ જાણકારી મળશે ને હાલ પરિવારજનોમાં પણ ભારે રોષ ચિંતાજનક હોય તેવું જોવા મળ્યું છે। બિલકુલ અશોક, તમામ માહિતી બદલ આપનો આભાર।